Now, next topic is that production planning and process planning. So, first of all, we have started production planning. So, આપણે ફર્સ્ટ આપણે એક ટર્મ સમજીએ જે છે પ્રોડક્શન સિસ્ટમ. ઘણું બધું એના ઉપર ડિસ્કશન કર્યું છે છતાં પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રોડક્શન સિસ્ટમ કોને કહેવાય. So, production is the process of creating the utility in the product or adding a value of products to the satisfy human needs. જે પણ કંઈ આપણે પ્રોડક્શનનો મિનિંગ શું છે, એક પ્રકારની પ્રોસેસ છે જેની અંદર અલગ અલગ યુટિલિટી આપણે ક્રિએટ કરીએ અને એની અંદર જે પણ કંઈ માણસોની જે પણ કંઈ સેટિસ્ફેક્શન છે, હ્યુમન નીડની જે પણ સેટિસ્ફેક્શન એ આપણે કરવાનો પ્રયત્ન કરીએ પ્રોડક્ટની અંદર. સો ધ પ્રોડક્શન ઇન્વોલ્વ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ઇનપુટ ઇનટુ ધ આઉટપુટ યુઝિંગ ધ ફિઝિકલ રિસોર્સિસ. આપણે એવું પણ કહી શકીએ કે પ્રોડક્શન શું છે તો કે જે પણ કંઈ આપણે ઇનપુટ આપીએ છીએ એનું કે આપણે કંઈક આઉટપુટ મળે છે, બરાબર, વિથ ધ યુઝિંગ ઓફ ફિઝિકલ રિસોર્સિસ. ધેટ્સ કોલ્ડ ધ પ્રોડક્શન સિસ્ટમ. બરાબર. નાવ આ જે પણ કંઈ પ્રોડક્શન સિસ્ટમ છે તો જ્યારે પણ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન હોય, બરાબર, તો એની અંદર જે પણ કંઈ પ્રોડક્શન થાય છે એ કયા કયા ફોર્મની અંદર થાય. ઇટ ઇઝ ધ ફેબ્રિકેશન ઓફ ધ ફિઝિકલ ઓબ્જેક્ટ થ્રુ ધ યુઝ ઓફ મેન, મટીરિયલ એન્ડ ઇક્વિપમેન્ટ. અને જો આપણે સર્વિસની વાત કરીએ સર્વિસ ઓર્ગેનાઇઝેશનની અંદર તો જે પણ કંઈ પ્રોડક્શન છે એ જે પણ કંઈ એનું ફંક્શન છે, બરાબર, એ ફૂલફિલમેન્ટ કરવાનું હોય અને એની માટે જે પણ આપણે કંઈ રિસોર્સિસ યુઝ કરતા હોઈએ તો એ રીતે આપણે સર્વિસને પણ ડિફાઇન કરી શકીએ. તમને એક પ્રોડક્શન સિસ્ટમનો અહીંયા લેઆઉટ આપેલો છે કે તમે જે પણ કંઈ ઇનપુટ આપો છો તમને આઉટપુટ મળે છે. તમે જે પણ કંઈ ઇનપુટ તો આઉટપુટ માટે જે પણ કંઈ પ્રોસેસ કરો છો, બરાબર, નીડ સેટિસ્ફાય કરવા માટે જે ટાર્ગેટ કર્યો હોય જો પ્રોપર ના થાય તો આપણે કમ્પેરિઝન કરી એકચ્યુઅલ વર્સસ ડિઝાઇનનો અને ફીડબેક પણ લેતા હોઈએ છીએ. તો આ બેઝિક આપણે પ્રોડક્શન સિસ્ટમ આપણે ડિફાઇન કરી શકીએ. આપણે સમજવું છે પ્રોડક્શન પ્લાનિંગ અને પ્રોસેસ પ્લાનિંગ, બરાબર. તો જે પ્રોડક્શન સિસ્ટમ છે એ અમુક જે પણ કંઈ કેરેક્ટરિસ્ટિક્સ ફોલો કરે છે. પ્રોડક્શન સિસ્ટમ આપણે કહી શકીએ કે ઓર્ગેનાઇઝેશન એક્ટિવિટી છે. કોઈ એક માણસ ઉપર ડિપેન્ડન્ટ નથી, બધા જ માણસો ભેગા થાય તો પણ પ્રોડક્શન થાય. ધેન સિસ્ટમ ટ્રાન્સફોર્મ ટુ ધ આઉટપુટ. બધાનો એમ શું હોય કે આપણે આઉટપુટ મેળવવાનું છે. ડઝ નોટ આઇસોલેટેડ ફ્રોમ ધ અધર ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ. એવું નથી કે પ્રોડક્શન સિસ્ટમ એકલી હોય, માર્કેટિંગ આરે કનેક્ટેડ ના હોય, એની આરે પણ કનેક્ટેડ હોય. તો બધાની આરે કનેક્ટેડ છે. ફીડબેક સિસ્ટમ ફોર ધ ઇમ્પ્રુવમેન્ટ. ફીડબેક શું કામ આપીએ છીએ કે જે પણ આપણે એકચ્યુઅલ ડિઝાઇનમાં જે પણ કંઈ આપણું ડેવિએશન આવતું હોય આપણે ફૂલફિલમેન્ટ કરી શકીએ, બરાબર. તો આ બધી પ્રોડક્શન સિસ્ટમની બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ છે. નાવ હવે વર્ડ સમજવાનો છે પ્રોડક્શન પ્લાનિંગ. આ પ્રોડક્શન પ્લાનિંગના ઘણા બધા એરિયાઝ છે જેમાં એક આપણે સ્ટડી ગયા સેલ્ફ ફોરકાસ્ટિંગ, કે આપણે ફ્યુચરમાં કેટલું ડિમાન્ડ થવાનું છે એનો આપણે ફોરકાસ્ટ કરી કે એના બેઝ ઉપર આપણે જેટલું પણ કંઈ પ્રોડક્શન કરવાનું છે ખ્યાલ આવે. જે પ્રોડક્શન આપણે જે પણ કંઈ ડિમાન્ડ આપણે જે પણ કંઈ ડિફાઇન કરીએ છીએ કે ફોરકાસ્ટ કરીએ છીએ પ્રીવિયસ ડેટા આપણી પાસે અવેલેબલ હોય એના બેઝ ઉપર કરીએ છીએ. જો કોઈ પણ નવી ઓર્ગેનાઇઝેશન આપણી પાસે હોય તો એની અંદર આપણે થોડુંક માર્કેટ સર્વે કરીને કરતા હોઈએ છીએ. બીજા પ્રોડક્શન પ્લાનિંગના બીજા બે એરિયા છે. ફર્સ્ટ વન ઇઝ ધ કેપેસિટી ફોરકાસ્ટિંગ એન્ડ સેકન્ડ વન ઇઝ ધ પ્રોસેસ પ્લાનિંગ મીન રૂટ શીટ, બરાબર. તો સેલ્ફ ફોરકાસ્ટિંગ તો આપણે ઘણું બધું ડિસ્કશન કરી ગયા. ઘણી બધી મેથડ છે, મૂવિંગ એવરેજ મેથડ, વેઇટિંગ મૂવિંગ એવરેજ મેથડ, દેન એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ મેથડ છે, રિગ્રેશન મેથડ છે, ડેલ્ફી મેથડ છે. પણ હવે કેપેસિટી ફોરકાસ્ટિંગ એટલે શું કે કેપેસિટી આપણે ફોરકાસ્ટ કરવાની છે, બરાબર. તો નાવ કેપેસિટી ફોરકાસ્ટ એટલે શું? તો કેપેસિટી પ્લાનિંગ જો આપણે ડિફાઇન કરવા જઈએ, બરાબર, તો ફર્સ્ટ વર્ડ સમજીએ કેપેસિટી પ્લાનિંગ. So capacity planning is to be carried out keeping in mind the future growth and expansion of the plant, market rate, self forecasting etc. કેપેસિટી પ્લાનિંગ આપણે સમજતા પહેલા જે પણ આપણે કઈ કંપનીમાં ફ્યુચર એક્સપાન્શન કરવું છે એ બધું આપણે અંદર ડિફાઇન કરશું. તો કેપેસિટી કોને કહેવાય? તો કેપેસિટી ઇઝ ધ રેટ ઓફ પ્રોડક્ટિવ કેપેબિલિટી ઓફ ફેસિલિટી. આપણી પાસે જેટલા પણ કંઈ રિસોર્સિસ છે, જેટલા પણ કંઈ ફેસિલિટીઝ છે, બરાબર, એની પ્રોડક્ટિવિટી કેપેબિલિટી કેટલી છે, ધેટ્સ કોલ્ડ ધ કેપેસિટી ઓફ ધ આપણું જે પણ પ્રોડક્શન સિસ્ટમ છે આપણે ડિફાઇન કરી શકીએ. અને કેપેસિટી ફોરકાસ્ટ મીન્સ કે જે આ કેપેસિટી છે એને આપણે ફોરકાસ્ટ કરવાની છે, બરાબર, એટલે કે વિચારવાનું છે કે કેટલી આપણી કેપેસિટી આપણે જોશે, બરાબર. તો ઇટ ઇઝ અ સિમ્પલ ટાસ્ક ટુ પ્લાન ધ કેપેસિટી. ખાસ કરીને જ્યારે સ્ટેબલ ડિમાન્ડ હોય ત્યારે એકદમ સિમ્પલ છે. પણ જો ફ્લક્ચ્યુએશન આવતું હોય ડિમાન્ડની અંદર તો થોડુંક આપણી માટે ટફ થઈ જાય છે ને. પણ અત્યારે માર્કેટમાં તમને ખબર છે કે ફ્લક્ચ્યુએશન તો રહેવાનું જ છે, બરાબર. અને એ બધા ઘણા બધા પ્રોબ્લેમ કરે કે આપણા રિસોર્સિસ છે જે પણ એ કસ્ટમર ડિમાન્ડ મેચ થાય કે ન થાય, બરાબર. અને જે પણ આ કેપેસિટી જે પણ કંઈ ડિસિઝન છે ને એ એકદમ સ્ટ્રેટેજિકલ હોવું જોઈએ નેચર વાઇઝ, બરાબર. અને કેપેસિટી મીન્સ ધ રેટ ઓફ ધ પ્રોડક્ટ કેપેબિલિટી ઓફ ધ ફેસિલિટી. ફ્યુચર ગ્રોથ, એક્સપાન્શન પાર, માર્કેટ ટ્રેન્ડ માટે આપણા ખાસ કરીને યુઝ કરતા હોય છે. સ્ટેબલ ડિમાન્ડ વર્સિસ ડિમાન્ડ કરવા માટે નંબર ઓફ યુનિટ્સ કેટલા પણ આપણે આઉટપુટ અમુક ફિલ્ડમાં પ્રોડ્યુસ કરવા છે એ પણ આપણે કેપેસિટી ફોરકાસ્ટિંગ ઉપરથી જાણી શકીએ, બરાબર. નાવ
કેપેસિટી ફોરકાસ્ટિંગના બેઝિક ટાઈપ જોવા જાવ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આજે કેપેસિટી મેજર કઈ રીતે થાય તો એકદમ ઇઝી અને સિમ્પલ મેથડ છે મેજર કરવા માટે. ખાસ કરીને આપણે જેટલા પણ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ આપણે કરવા છે બરાબર પ્રોડ્યુસ કરવા છે એના બેઝ ઉપર આપણે કરી શકીએ. The capacity of such units can be expressed number of unit output per period. અમુક પીરિયડ ની અંદર કેટલા આઉટપુટ મળે છે એના ઉપર તમે ડિફાઇન કરી શકો બરાબર. ઘણા બધા ટાઈપમાં આને ડિવાઈડ કરી શકાય. ફર્સ્ટ વન ઇઝ ધેટ ડિઝાઇન કેપેસિટી means કે design capacity means the facilities plan rated output of the good or services under the normal or full scale operation condition. કે સપોઝ આપણે 50 ટન પર ડે હોય આપણી સિમેન્ટ પ્લાન્ટનો કોઈ પણ કેપેસિટી બરાબર તો જે પણ કંઈ આઉટપુટ છે ને એને અમુક ટાઈમ પીરિયડની અંદર અમુક યુનિટમાં આપણે ડિફાઇન કરીએ તો ડિઝાઇન કેપેસિટી છે કે આપણી પાસે રિસોર્સિસ કેટલા છે ને આપણે કેટલું કરી શકીએ છીએ. સિસ્ટમ કેપેસિટી તો ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ જોવા જાવ તો ઇટ નોટ બી પોસિબલ ટુ અચીવ પ્રોડક્શન ટુ ધ એક્સટેન્ટ ઓફ ધ ડિઝાઇન કેપેસિટી. દરેક પોસિબલ નથી કે આપણે ડિઝાઇન કેપેસિટી મુજબનું આપણે પ્રોડક્શન કરી શકીએ બરાબર પણ જે મિસમેચ થાય છે જે રિક્વાયર રિસોર્સિસ હોય આપણી પાસે અવેલેબલ રિસોર્સ હોય એમની વચ્ચે આપણે શું કરીએ આપણે મિસમેચ થાય તો જે પણ કંઈ મેક્સિમમ આઉટપુટ મળે છે ઓફ ધ સ્પેસિફિક પ્રોડક્ટ ઓર પ્રોડક્ટ મિક્સ બરાબર દેટ ધ સિસ્ટમ ઓફ વર્કર એન્ડ ઇક્વિપમેન્ટ ઇઝ કેપેબલ ફોર પ્રોડ્યુસિંગ એન્ડ ઇન્ટિગ્રેટેડ ઓલ ધ કોલ સિસ્ટમ કેપેબિલિટી. મીન્સ કે આપણું કેટલું એકચ્યુઅલ આઉટપુટ મળે છે અને આપણે કેટલી સિસ્ટમની કેપેસિટી હતી એ બંનેનો રેશિયો તમે લઈ લો તમને શું મળી જાય સિસ્ટમ એફિશિયન્સી કે સિસ્ટમ આપને મળી જશે બરાબર. નાઉ લાઇસન્સ કેપેસિટી કે ખાસ કરીને અમુક એજન્સીસ હોય ગવર્મેન્ટ ઓથોરિટીઝ હોય એમાં અમુક આપણે લિમિટેશન આપ્યું આઉટપુટનું તે બેઝ ઉપર આપણે લાઇસન્સ કેપેસિટી ડિફાઇન કરી શકીએ. ઇન્સ્ટોલ કેપેસિટી કે તમારો જે પણ કંઈ કેપેસિટી પ્રોવાઈડ કરી છે એટ ધ ટાઈમ ઓફ ઇન્સ્ટોલેશન્સ દેટ કોલ્ડ ઇન્સ્ટોલ કેપેસિટી એન્ડ ધ રેટેડ કેપેસિટી મીન્સ ધ કેપેસિટી બેઝ ઓન ધ હાઈએસ્ટ પ્રોડક્શન રેટ એસ્ટાબ્લિશ્ડ બાય ધ એકચ્યુઅલ ટ્રાયલ ઇઝ રિફર ટુ એઝ અ રેટેડ કેપેસિટી બરાબર. તો આ રીતે આપણે ડિફરન્ટ ટાઈપ ઓફ જે પણ કંઈ આપણી કેપેસિટી છે આપણે એ ડિફાઇન કરી શકતા હોઈએ છીએ બરાબર. ધીઝ આર ધ બેઝિક કહી શકીએ કેપેસિટી પ્લાનિંગ. આ ખાસ રિક્વાયરમેન્ટ છે કેટલું આઉટપુટ પ્રોડ્યુસ કરવું છે અને આપણી પાસે કેટલા ઇનપુટ રિસોર્સિસ છે એના ઉપર આપણે કેટલું આપણે આગળ જે પણ કંઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન સિસ્ટમ આપણે એ એપ્લાય કરી શકશું. ખાસ કેપેસિટી પ્લાનિંગ આપણું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ઇન ધ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રોસેસ પ્લાનિંગ બરાબર.